ભાજપનો આરોપ એવો છે કે આમ આદમી પાર્ટીએ જે તે વખતે સારા વકીલ ના રોક્યા અને હવે રાજનીતિ કરે છે. મને લાગે છે કે ભાજપ અને એના સાંસદ એ આ બધું ચેતરભાઈને જેલમાં નખાવા પાછળ આખા બધાનો ષડયંત્ર છે. ચેતરભાઈને ભાજપમાં લઈ જવાનો પ્રયાસ થયો હતો ને ભૂતકાળમાં પણ ચેતરભાઈ પણ કહી ચૂક્યા છે કે ભાજપના અનેક નેતાઓ સાથે મિટિંગ પણ કરી. તમને કેવું લાગે છે કે ચેતરભાઈને ભાજપમાં ખેંચવા માટે કેસ થયો છે કે પછી કેસ જે છે તે જે ઘટના બની હતી વન વિભાગે જ કેસ ફરિયાદ નોંધાઈ હતી અને કેસ થયો છે? ના, આ કેસ એટલા માટે થયો છે, વનકર્મીઓએ કેસ કર્યો તો ભાજપના કેટલાય નેતાઓ જાહેરમાં માર માર્યા છે અધિકારી. વિડિયા છે આપણી પાસે, દાડો ભાંડી છે. ક્યાં કોઈ દિવસ કેસ થયું? ચેતરભાઈ ઉપર કેમ કેસ થયો? અને આટલી સ્પીડમાં ચાલ્યો કેમ? ભાજપના નેતાઓ એવું કહ્યું કે ના, આ ચેતર વસાવા ગમે તેમ કરીને જેલમાં જવું જોઈએ અને ધારાસભ્ય પદ ન રહેવું જોઈએ, પાછળ તમે તોડી નાખી. એટલે મને લાગે છે કે આ તમામ મુદ્દે ભાજપના નેતાઓ વિરુદ્ધ ન માત્ર આદિવાસી સમાજ, આખું ગુજરાત થઈ ચૂક્યું છે. મનસુખભાઈ 35 વર્ષના ધારાસભ્ય છે. મનસુખભાઈ અથવા તો એમના પરિવારજન કયો જેલમાં ગયો અને કયા વનકર્મી એમના ઉપર ફરિયાદ? ભાજપની 27 બેઠકમાંથી અત્યારે 0 સીટ આવે એમ છે. ભાજપે ઇન્ટરનલ સર્વે કરાવડાવ્યું છે એમાં, એટલે ભાજપ ફફડી ચૂક્યું છે. અને ભાજપ પહેલી વખત આ જ કેસમાં જેલમાં નાખવાથી નર્મદા જિલ્લા પંચાયત આદિવાસી સમાજે ચૂંટવીને આમ આદમીની બનાવડાવી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના મામલે રાજનીતિ પણ ખૂબ ગરમાઈ રહી છે, કારણ કે ધારાસભ્ય ચેતર વસાવા અત્યારે જે વન વિભાગના કર્મચારીઓનો જે કેસ હતો તેમાં જેલમાં છે. પરંતુ આ બધાની વચ્ચે ડેડિયાપાડા ખાતે એક મોટો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર અલગ અલગ આદિવાસી સંગઠન પણ આવનાર છે, સાથે સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો નેતા પણ આવનાર છે. ત્યારે ભાજપ તરફથી એવો આરોપ મૂકવામાં આવે છે કે આમ આદમી પાર્ટી જાણી જોઈને ચેતર વસાવાનો જે કેસ છે એમાં કેસ વખતે સપોર્ટ ના કર્યો અને એના જ કારણે ચેતર વસાએ જેલ જવું પડ્યું છે. આ તમામ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ છે, એમને પૂછીશું. પહેલી પ્રતિક્રિયા ઈસુદાનભાઈ, ભાજપનો આરોપ એવો છે કે આમ આદમી પાર્ટીએ જે તે વખતે સારા વકીલ ના રોક્યા અને હવે રાજનીતિ કરે છે. મને લાગે છે કે ભાજપ અને એના સાંસદ એ આ બધું ચેતરભાઈને જેલમાં નખાવા પાછળ આખા બધાનો ષડયંત્ર છે. કર્મચારીઓ એમણે એફઆઈઆર કરાવડાવી, સમાધાનો ચેતરભાઈ કરાવડાવ્યા પછી એમને ધમકીઓ મારીને એફઆઈઆર કરાવડાવી. અને તમે જુઓ, બળાત્કારીઓ, હત્યારાઓ, ડ્રગ્સ વેચનારાઓ, એટલું નહીં, પોલીસ સરકારી કર્મચારીઓ ઉપર ગાડીઓ ચડાવીને પોલીસ ઉપર ગાડીઓ ચડાવનાર બુટલેગરોને કોઈ ફાસ્ટ સજા નથી. અને ચેતરભાઈનો તરત જ કેસ ચાલી ગયો. અને હવે આક્ષેપ કરે છે કે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ નથી. આ વાત બહુ ક્લિયર કરી દઉં કે આદિવાસી સમાજમાં ભાગલા પડે એટલા માટે થઈને આ ભાજપે ષડયંત્ર કર્યું છે. બહુ ક્લિયર કટ સાથે કહીએ છીએ, ચેતરભાઈ, અમે, અરવિંદજી, ગોપાલભાઈ અને આખી બધી ટીમ અને દિલ્હીના વકીલો સતત, ન માત્ર ચેતરભાઈનો એકનો, અમારા તમામના કેસો દિલ્હીની ટીમો પોતે સંભાળે છે. એટલે આ વાત વાહિયાત છે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે અત્યારે ભાજપના આદિવાસી સમાજના જે નેતાઓ છે એના ઉપર આદિવાસી સમાજ ખૂબ રોષે ભરાયો છે. ચેતરભાઈ કે આદિવાસી સમાજનો રતન છે, અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને જાગૃત કર્યું. જળ જંગલ જમીનના મુદ્દા હોય, 73AA જમીનના મુદ્દા હોય, એમણે આદિવાસી સમાજના હકની લડાઈ હોય, આદિવાસી સમાજની કંપનીઓમાં થતા અત્યાચારની લડાઈ હોય, આદિવાસી સમાજના મનરેગાના યોજનાના 2,000 કરોડ ખાઈ જનાર ભાજપ સામેની લડાઈ હોય, બધા મુદ્દાઓ ચેતરભાઈ ઉઠાવ્યા. અને બીજી મોટી કંપનીઓ અહીંયા જંગલોમાં આવવા માંગે છે, જેને ચેતરભાઈ આવવા નથી દેતા. એટલા માટે થઈને આ ભાજપે ચેતરભાઈને જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે. હવે એના વિરુદ્ધમાં અત્યારે આદિવાસી સમાજ આખો રોષે ભરાયો છે, ગુજરાતની જનતા રોષે ભરાય છે. એટલે ભાજપના નેતાઓને ભાજપ બાના શોધે છે. બીજું સુદાનભાઈ, મનસુખભાઈ સાંસદ છે, એમની સાથે અમે વાતચીત કરી ગુજરાત તકે, તો મનસુખભાઈનો એવો આરોપ છે કે આમ આદમી પાર્ટી જ્યારે કેસ ચાલતો હતો ચેતરભાઈ પર ત્યારે મદદ ના કરી. જ્યારે પેલા બેન પર જે 17 દિવસનું બાળક છે એ બેનની જે વાત કરી, તો મનસુખભાઈ એવું હતું કે જ્યારે એ બેન જ્યારે ગર્ભવતી હતા ત્યારે તે વખતે કોર્ટમાં એ લોકોએ વ્યવસ્થિત જો રજૂઆત કરી હોય તો એ બેનને સજા ના થાય. એટલે મનસુખભાઈ કહે છે અને પોતે એવું કહે છે કે એ બેનને માટે એમને લાગણી પણ છે ને દુઃખી પણ છે કે આવું ના થવું જોઈએ. શું કહેશો?
પહેલી વસ્તુ એ છે કે આ કેસ કરાવનાર જ એ લોકો છે. ચેતરભાઈને આ બેનને જેલમાં નખાવનાર જ ભાજપ સરકાર છે, એના નેતાઓ છે. પહેલી વાત. બીજું કે વકીલોમાં મેં કહ્યું ને કે અમે આખી ટીમ ચેતરભાઈ જ નક્કી કરેલા છે. ચેતરભાઈ ને બધા સિનિયર વકીલો, અને વકીલો હતા જ સિનિયર, બધા સાથે હતા. બીજી વાત. ત્રીજી વાત કે 15 દિવસના દીકરા સાથે બેનને જેલમાં મોકલવી ભાજપના રાજમાં અંગ્રેજો ન કરી શક્યા. એ ભાજપે આદિવાસી સમાજની એક દીકરીને જેલમાં મોકલી છે, વગર ગુને જેલમાં મોકલી છે, 15 દિવસના બાળક સાથે મોકલી છે. અને એ કેસ કોણે કરાવડાવ્યો ભાઈ? ભાજપે કરાવડાવ્યો. ને તો વનકર્મીઓ અત્યારે કેસ પાછો ખેંચી લેવાય છે. પણ ભાજપના નેતાઓ એવું કહ્યું કે ના, આ ચેતર વસાવા ગમે તેમ કરીને જેલમાં જવું જોઈએ અને ધારાસભ્ય પદ ન રહેવું જોઈએ, પાછળ તમે તોડી નાખીએ. એટલે મને લાગે છે કે આ તમામ મુદ્દે ભાજપના નેતાઓ વિરુદ્ધ ન માત્ર આદિવાસી સમાજ, આખું ગુજરાત થઈ ચૂક્યું છે. અને આખું ગુજરાત અત્યારે રોષે ભરાયું છે. એટલે ભાજપના નેતાઓ ને હવે એવું લાગે છે કે ચેતરભાઈ અને આ બહેનોને જેલમાં નાખવામાં ભાજપે ભૂલ કરી છે. હવે એને અહેસાસ થાય છે. પરંતુ બીજી તરફ જે સાંસદ મનસુખભાઈ વસાવા કહે છે કે ભાજપનો કોઈ હાથ નથી, વન વિભાગે ફરિયાદ કરી અને એ ફરિયાદના આધારે જ આ કેસ થયો છે. મનસુખભાઈ 35 વર્ષના ધારાસભ્ય છે. મનસુખભાઈ અથવા તો એમના પરિવારજન કયો જેલમાં ગયો અને કયા વનકર્મી એમના ઉપર ફરિયાદ? સિમ્પલ વાત છે. તમે ચેતરભાઈ, તમે 2-3 વર્ષની અંદર ધારાસભ્ય બને છે, અવાજ બનાવ્યો, નાખો લીડર બન્યા, તો તમે જેલમાં નાખી દો છો. તો જેલમાં કોણ નાખે છે? એ અહીં પાકિસ્તાનની સરકાર છે, મનસુખભાઈની સરકાર છે, ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીની સરકાર છે. નરેન્દ્ર મોદીની સભામાં ડેડિયાપાડામાં માણસો નથી, અત્યારે નક્કી કર્યું કે ભાઈ ચેતરભાઈ તો નરેન્દ્ર મોદીથી મોટા લીડર બની ગયા છે. એટલા માટે આ ખેલ કરવામાં આવ્યું છે. પણ એને ખબર નથી આ આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી. અને આદિવાસી સમાજ જે ભગવાન બિરસા મુંડા એક કર્યું છે, એમ ચેતરભાઈ વસાવાએ એક કર્યું છે. અને અત્યારે એટલા માટે થઈને ભાજપની 27 બેઠકમાંથી અત્યારે 0 સીટ આવે એમ છે. ભાજપે ઇન્ટરનલ સર્વે કરાવડાવ્યું છે એમાં. એટલે ભાજપ ફફડી ચૂક્યું છે. અને ભાજપ પહેલી વખત આ જ કેસમાં જેલમાં નાખવાથી નર્મદા જિલ્લા પંચાયત આદિવાસી સમાજે ઝૂંટવીને આમ આદમીની બનાવડાવી, એમ હવે ચેતરભાઈને આ કેસમાં સજા 7 વર્ષની પાવડાવતી બેન પરિવાર સહિત 15 દિવસના બાળકને પણ જો જેલમાં નાખવાથી આખો આદિવાસી સમાજ એવો વિપર્યો છે કે હવે તમામ સીટો છે એ ચેતરભાઈ વસાવાની પોતાની પાર્ટી આમ આદમીને મત કરશે. એટલે ભાજપ ડરી ગયું છે. બીજો સવાલ છેલ્લો ખાસ તો એ છે કે આવતીકાલનો જે કાર્યક્રમ છે, એ કાર્યક્રમ શું છે, એમાં શું રેલી છે, સભા છે, મેઇન પર્પઝ શું છે? આવતીકાલનો જે કાર્યક્રમ, ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે, એનો મુખ્ય પર્પઝ શું છે? સ્વાભાવિક છે, આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. ચેતરભાઈને જે ખોટી રીતે જેલમાં નાખ્યું છે ભાજપે, ત્યારે ભાજપ સરકાર વિરુદ્ધ આદિવાસી સમાજની એકતા બતાવવાનું અવસર થયા. એટલે આખો આદિવાસી સમાજ, વિવિધ સંગઠનો અને અમારો પરિવાર છે, સ્વાભાવિક છે ચેતરભાઈ વસાવા, એટલે આમ આદમી પાર્ટીના પર તમામ લીડરો ઉપસ્થિત રહેશે. અને મને લાગે છે કે 1 લાખથી વધુ આદિવાસી સમાજ કાલે ડેડિયાપાડામાં એકઠું થઈ અને એ ભાજપને લલકાર આપવાનું છે કે આદિવાસીને ડરાવવાનું, ધમકાવવાનું કે ઝુકાવવાની કોશિશ ન કરતા. અંગ્રેજો પણ ફેલ ગયા અને તમે પણ ફેલ થશો. બીજું ખાસ કરીને જે ચેતરભાઈના કેસનું હાલમાં સ્ટેટસ શું છે? કારણ કે એક જે રાજકીય લડત કે પછી સમાજની લડત માટે તો કાર્યક્રમ ડેડિયાપાડા થઈ રહ્યો છે. એમના કેસનું સ્ટેટસ શું છે? કારણ કે દર્શકો પણ જાણવા માંગે છે ને જે સમર્થકો પણ આ બાબતે જાણવા માંગે છે. બિલકુલ. ચેતરભાઈના કેસમાં અમે લગભગ 8 વકીલોની ટીમ બનાવી છે, જેમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ના વકીલો પણ છે અને એકાદ વકીલ અમે હાઈ લેવલના કન્સલ્ટિંગમાં પણ રાખ્યા છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં હાઈકોર્ટમાંથી અમને સ્ટે મળશે અને ચેતરભાઈ વસાવા અને એના આખા આદિવાસી સમાજને ન્યાય મળશે. બીજું કે ચેતરભાઈને ભાજપમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો ને ભૂતકાળમાં પણ ચેતરભાઈ પણ કહી ચૂક્યા છે કે ભાજપના અનેક નેતાઓ સાથે મિટિંગ પણ થઈ. તમને કેવું લાગે છે કે ચેતરભાઈને ભાજપમાં ખેંચવા માટે કેસ થયો છે કે પછી કેસ જે છે તે જે ઘટના બની હતી વન વિભાગે જ કેસ ફરિયાદ નોંધાઈ હતી અને કેસ થયો છે? ના, આ કેસ એટલા માટે થયો છે
વનકર્મીઓએ કેસ કર્યો તો ભાજપના કેટલાય નેતાઓએ જાહેરમાં માર માર્યા છે અધિકારીઓ. વિડિયા છે આપણી પાસે, દાડો ભાંડી છે. ક્યાં કોઈ દિવસ કેસ થયું? ચેતરભાઈ ઉપર જ કેમ કેસ થયો? અને આટલી સ્પીડમાં ચાલ્યો કેમ? એટલા માટે કે આગામી ચેતરભાઈ વસાવા છે એ કાં તો ભાજપમાં આવીને મૌન બની જાય તો આદિવાસી સમાજનો જે જાગૃત કરવાના જે કામો છે એ બધા બંધ થઈ જાય. બરાબર છે, કારણ કે આગામી સમયમાં કંપનીઓ આવવાની જંગલોમાં, જે રીતે જળ જંગલ જમીનના મુદ્દા છે, 73 જમીનના મુદ્દા છે, દાખલાઓના મુદ્દા છે, શિષ્યવૃત્તિના મુદ્દા છે, આ બધા મુદ્દે આદિવાસી સમાજને ચેતરભાઈ જાગૃત કર્યા અને એક કર્યા. હવે જો ભાજપમાં જાય તો ભાજપના બીજા જે આદિવાસી સમાજના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ છે ચૂપ છે, એવી રીતે ચૂપ બની જાય અથવા તો જેલમાં વહી જાય અને કાયમી ધોરણે ખાત્મો થઈ જાય, જેથી કરીને ભાજપને આદિવાસી સમાજને જાગૃત નથી કરવા દેવા એટલા માટે તેને કેસ કર્યો છે. બીજું કે ચેતરભાઈ વસાવા જે જેલમાં છે, બીજું કે ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે, ભાજપના મનસુખભાઈ વસાવાનો એક જે વાત છે એ તમને ફરીવાર એટલા માટે પૂછી રહ્યો છે કે મનસુખભાઈ એવું કહ્યું છે કે જો આવી રીતે કાર્યક્રમો કરવાના હોય કે પછી એ વાત અલગ છે, પરંતુ મજબૂતાઈથી કોર્ટમાં કેસ લડવો પડે. જો ખરેખર એમને જેલમાંથી બહાર લાવાય તો કોર્ટમાંથી કેસ લડવો જોઈએ. મનસુખભાઈ એક કહેવત છે, ડાઈ સાસરે ન જાય અને શિખામણ આપે. મનસુખભાઈને ભાજપે ચેતરભાઈને જેલમાં ન ખવડાવ્યું છે. અમે એને ચેલેન્જ આપીએ છીએ કે અમે ચેતરભાઈને જેલમાંથી બહાર કાઢી લાવીશું. 8 લોકોની વકીલની ટીમ બની છે, હાઈકોર્ટની સુપ્રીમ કોર્ટ સુધી લડીશું તો લડીશું, પણ તમે જે અત્યાચાર કર્યો છે આદિવાસી સમાજે ક્યારેય ભૂલવાનો નથી. અને આ ચેતરભાઈ વસાવાની ચિંતા હવે ભાજપના કેટલાય નેતાઓ કરવાની જરૂર નથી. જો તમને સાચી જ ચિંતા હોય આદિવાસી સમાજની, ચેતરભાઈની, તો ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને કહું છું આદિવાસી સમાજના, તમે રાજીનામા આપીને આવી જાઓ સમર્થનમાં. ગુજરાતની રાજનીતિમાં જે આદિવાસી સમાજની રાજનીતિ ચેતર વસાવા જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારથી ખૂબ એક્ટિવ છે. બીજી તરફ ભાજપના પણ આદિવાસી નેતાઓ એક્ટિવ છે. આ બધાની વચ્ચે તમે કોંગ્રેસને ક્યાં જુઓ છો? જો કોઈ ભાજપના નેતાઓ એક્ટિવ નથી આદિવાસી સમાજ. ચેતરભાઈ વસાવા આવ્યા એટલે આદિવાસી સમાજને એને જાગૃત કરી અંબાજીથી ઉમરગામ છે. કારણ કે આદિવાસી સમાજ એક તો હતો, આદિવાસી સમાજ એક થઈ પણ જાય છે, પણ એને જાગૃત તો કરવા જોઈએ કે આ યોજનાઓ છે, આટલા રૂપિયા આવે છે, આ મનરેગા યોજનામાં 2,000 કરોડ ભાજપ ખાઈ ગયું છે, વિધાનસભા મુદ્દા ઉઠાવ્યા, જળ જંગલ જમીનના 73 આ બધા મુદ્દે આદિવાસી સમાજમાં અત્યારે ચેતરભાઈ હીરો છે. અને આ 27 સીટો ચેતરભાઈની પોતાની પાર્ટી આમ આદમીને આ વખતે મળવાની 27માં. કોંગ્રેસમાં મને લાગે છે કે જે આગેવાનો છે, હવે કોંગ્રેસ ગુજરાતમાંથી નામશેષ થઈ ચૂકી છે, લુપ્ત થઈ ચૂકી છે. અને એટલા માટે થઈ ચૂકી છે કોંગ્રેસના પોતાના નેતાઓ તમે જો નિવૃત્તિ લઈ રહ્યા છે. એક સમયે કોંગ્રેસમાંથી લડવા માટે લાઈનો લાગતી હતી, 50 ઉમેદવારો હતા. અત્યારે કોંગ્રેસના સામેથી કહે છે તો ઉમેદવાર લડવા તૈયાર નથી, કારણ કે લડવે તો ઇજ્જત જાય, એટલે નિવૃત્તિઓ લેવા માંડ્યા છે. એટલે 30 વર્ષ થયા ભાજપની સાથે મિલીભગતથી કોંગ્રેસ ચાલી હતી, જેનાથી ગુજરાતની જનતા નારાજ છે અને ગુજરાતની જનતા હવે કોંગ્રેસ સાથે નથી. એટલે કોંગ્રેસ હવે લુપ્ત થઈ ગઈ. તો તમે જોયું, આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાનભાઈ ગઢવી. તેમને આપણી સાથે તમામ મુદ્દે વાત કરી. ખાસ કરીને તેમને જે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જે આરોપ મૂક્યા છે તે મુદ્દે પણ વાત કરી. ત્યારે ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે, ડેડિયાપાડાના કાર્યક્રમમાં એમને કહ્યું છે કે 1 લાખ કરતાં પણ વધારે લોકો આવશે તેમ તેવું કહેવું છે. ત્યારે નર્મદા જિલ્લામાં અત્યારે એવું કહી શકાય કે ડેડિયાપાડાની નજર, ડેડિયાપાડામાં જે કાર્યક્રમ છે તેની પર આમ આદમી પાર્ટીની સાથે સાથે ગુજરાતના તમામ નેતાઓની નજર છે કે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં કેટલા નેતાઓ આવે છે, કેટલાક લોકો આવે છે તેની વિશે. ત્યારે ડેડિયાપાડા ખાતે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં જે કાર્યક્રમ છે જેમાં કેટલા લોકો આવે છે તેના પર સૌની નજર છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.